બેન નથી એટલે છે ને એનો હાથ અડવો ન રહે. દેશમાંથી મહેમાન આવવાના છે કા આ છે ને હાર્દિકના પપ્પા છે ને એના બેન આવે છે કા મોઢું બતાવી તો તારું. જય માતાજી. તો જો આજે છે ને 6 વાગી ગયા છે. મેં કીધું હાલો છે ને આજ મહેમાન આવવાના છે, વેલા આવવાના છે કા મહેમાન આવવાના છે એટલે જો આપણે છે ને વેલા નવરા થઈ ગયા છે. દેશમાંથી મહેમાન આવવાના છે કા આ છે ને હાર્દિકના પપ્પા છે ને એના બેન આવે છે કા રાખડી બાંધવા આવતા લાગે. હા રાખડી બાંધવા આવે ને. હા રક્ષાબંધન પાસે આવે ને એટલે. હા તો જો દેહમાંથી આવે છે એટલે જો નાઈ ધોઈને મસ્ત મસ્ત ફ્રેશ થઈ ગયા છે કા શિવાની બેન ને જો કા હાર્દિકભાઈ છે ને દેખાતા નથી. હાર્દિકભાઈ છે ને બહાર ગયા છે, રમતા હશે. કાંઈ નહીં હાલો આપણે છે ને એ આવે ને તો છે ને થોડીક તૈયારી કરી નાખીએ. આવવાની તૈયારી છે, હવે આવતા જ હશે કદાચ. તો એ તો ત્યાંથી નીકળી ગયા છે. ફોન આવ્યો તો એ કે તમે છે ને હામાં લેવા આવજો, અડધે સુધી ભાડ્યું છે અડધે સુધી નથી ભાડ્યું. તો મેં કીધું કાંઈ નહીં, જો આને કહું છું તમે જાશો એમ કા તમે જાશો કે હું જાઉં? હું જાઉં છું. કાંઈ નહીં હાલો હું છે ને હું જઈ આવીશ, કેમ કે મારે છે ને આમે તે શાકભાજી લેવા જવાનું છે કે. તો મેં કીધું છે ને શાકભાજી લેતી આવું અને એ છે ને રસ્તામાં જ આવે છે તો એને લેતી આવું. કાંઈ નહીં હાલો આપણે છે ને કન્ટિન્યુ તમારે જોવે હોય ને કે હાર્દિક ના માસી આવે છે અને મારી બેનપણી છે. હવે જોજો છે ને આવે છે આગળ તમને છે ને મુલાકાત કરાય. શાકભાજી લેવાનું છે, સોળી છે, ગમે લઈ લો. મહેમાન છે ને આવે છે એને લેવા જાવશું. એના ભાઈની રૂમે છે ને હવે છે ને ભાઈની રૂમેથી આમાં આયલા આવે છે. તો મેં કીધું કાંઈ નહીં હાલો હામી છે ને લેવા જાવશું એને. તો આ બાજુ જવાનું છે. મહેમાન આવ્યા છે ને એટલે જો ફેન્ટા લાવ્યા છે, સોડા ઠંડા ઠંડા કરવાના છે. જો મહેમાનને ઠંડી સોડા પાઈ દેવાની છે. એ એમ કે સોડા નહીં લેતી કે મારે નથી પીવી, શરદી થઈ ગયેલી છે. તો મેં તો એટલે કાઢી નાખી એમાંથી, એટલી બધી નહીં દે. એટલી બધી જોઈ છે શિવાની. જો કઈ નહીં હાલો આવી જાઓ બધા સોડા પીવા. જો સોડા પાવી પડે ને એક વખત આવો આવ્યા થોડા કરો છો મને ઘેરે. ના પપ્પા જો બાટલો મોઢે માંડવો છે. જો નહીં 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 શરદી થઈ ગયેલી છે, મજા નથી, ઢાંકી દી. તો ફેમિલી તમને કહેતા હતા ને કે છે ને બેન આવવાની છે દેશમાંથી, રાખડી બાંધવા આવવાની છે. એ છે ને આની તો બેન છે, એને છે ને અટક એક થઈ કે અમે છે ને ગુજરિયા પરમાર છીએ અને આ છે ને બાળધિયા પરમાર છે. આ મારી બેનપણી છે પહેલા, પણ પછી આ હાર્દિકના પપ્પાને છે ને બેન નથી એટલે છે ને એનો હાથ અડવો ન રહે એટલે એ કે મારે રાખડી બાંધી દેવી છે. જો મોઢું બતાવી તો તારું. જો સાગુ આવી છે, દેહમાંથી આવી છે ને પટેલને રાખડી બાંધવા. પટેલ કહું હે હા ઘરે કહો કેટલી મિનિટ. હા હા બેન ઈ તો બેન જ કહેવાય ને. તો તું મને ભાભી કહી કે હા હું એની બેન છું. પેલા બેનપણી હતી એમાંથી બેન કા એવું છે કાંઈક. અત્યારમાં જો હાર્દિકના પપ્પાની બેન બની ગઈ છે, કેમ કે હાર્દિકના પપ્પાને બેન નથી ને. જો શિવાની બેન હોઈ ગયા છે અને તબિયત ખરાબ થઈ ગઈ છે, ઉલટી થાય છે, શરદી થઈ ગઈ છે અને તાવ જેવું આવી ગયું છે. કેમ કે છે ને એને દાંત આવે છે ને એના હિસાબે ઝાડા થઈ ગયા છે, એવું બધું ભેગું થઈ ગયું છે એટલે રહેતી નથી. મેં માઇન કરીને પૂરાવી છે. હાર્દિકના પપ્પા બહાર ગયા છે અને જો મારી બેનપણી છે ને એને મેં છે ને અહીંયા રાંધવા બોલાવી એવું લાગે મને. એ કે હું રાંધું ને તું ખાશે એમ કે. જો એમ એ કે છે ને રોજ તો એ કે હું એને ન કરે ફોનમાં કહેતી હોય કા એ છે ને મને હું એને ફોન કરું ને તો હું એ કે જો મેં આ બનાવ્યું છે, રોટલા બનાવ્યા છે, દાળ ભાત બનાવ્યા છે. તો હું એને એમ કહું કે છે ને મારે છે ને તારા હાથનું ખાવું છે, મને બહુ મન થાય છે એના હાથનું ખાવાનું કા. એટલે હું તને બનાવી દઉં ને હા એટલે તું આ ખાઈ લે ને મારા દેહમાંથી તને મન થાય અને પછી મારે પાછું તને એમ કેવું પડે કે તું આવી ત્યારે હું બનાવી દઈ એમ. હા એમ કરતા હું બનાવું તું આજ કરી લે કરુણા હા મન નો થઈ જવું. હા એ રોટલી કેટલી મસ્ત બનાવે છે. જો હા એવું નથી કે હું હારો હારો બોલીને એની પાસે કામ કરાવું છું. તમે પાછા કોમેન્ટ કરશો કે તમે હારો હારો બોલીને એની પાસે કામ કરાવો છો એમ. એવું જમવા બેસી ગયા છે અમારા બેન, પણ જો ઊભા ઊભા ખાય છે હે ઊભા ઊભા ખાય છે. જો છાશ જ પીવે છે, શરદી થઈ ગયેલી છે હોય એને મજા નથી તોય. હાર્દિકભાઈ ભાવે કે તમને
હે હેનું શાક છે હેનું પંજાબી છે જો પંજાબી શાક છે જરો એમ મસ્ત છે હાલો આવી જાઓ જમવા કા આ બે બેનો જો અમારે જમે છે કા મહેમાન નથી હો કા હા અત્યાર સુધી હું બધાને એમ કહેતી હતી મહેમાન છે એવું ન હોય છે ને આપણી ઘરે ઘણા સમય પછી આવે ને એટલે એને મહેમાન જ કહેવાય અને અમારા છે ને પિયરવાળા હોય કે એને મહેમાન જ હોય કહેવાના મહેમાન જ કહેવાય એને આ મહેમાન જ છે અત્યારે તો મહેમાન જ છે અત્યારે તો બેન બનીને આવ્યા છે અમારા ઘરે કા તો ફેમિલી જો જમી કરવી નવરા થઈ ગયા છે ને હાર્દિકના પપ્પા છે ને એ છે ને બેનને મેકવા ગયા છે ને આજ તો એને છે ને વયું જવાનું છે એટલે છે ને ભાઈની રૂમે મેકવા ગયા છે ને શિવાની ને હાર્દિકે એને હારે ગયા છે બોલો એમ કે એના એવા બહુ છે જે દેહમાં જઈને તે સાસુભાઈ હાર્દિક છે ને સાગુ માસી પાસે જ હોય હાર્દિક ને શિવાની બે રમે છે જવો તમે રમે છે અને અમારા આ બેન જોઈ દૂધ પીવે છે જો દૂધ પીવે છે હાલ પી લીધું હોય તો હાલો આમ આખા વ્યા જ હાલો જો બે ભારો છે ને હાર્દિકના ખોળામાં બેસશે મીનું જો બેહી જા બે ભારો અમારે છે ને બિલાડી પાળ્યા છે શિવાની બાસ્કો જ ભરલે છે ડાયરી બોલીને આલે મીનો હા જો ફેરે જો ફરે જો એને મજા આવશે ફરે ને એટલે જો શિવાને એટલે થડવા દેતી જો હાર્દિકની એવાય થઈ ગઈ કા હાર્દિક પેલા દિવસે આવી હે તે દરવાજો બંધ કરવો પડે બારી બંધ કરવી પડે કા એમ થાય કે આગળ વહી જાય પછી હાર્દિક રોવે કા હાર્દિક હવે તો જો હાર્દિક રોજ એને દૂધ પાઈ ને તે એવાય થઈ ગઈ દરવાજો બંધ કરવો પડે કા બહાર કાઢ નાખી ને પછી દરવાજો બંધ કરી દે નકર તો છે ને આ જાતી જ નથી અમારા ઘેરથી જો એવાય થઈ ગઈ છે હાર્દિક ની ને શિવાની ની કા કાંઈ નહીં હાલો હવે છે ને એ અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે 11:30 છે હાર્દિકના પપ્પા છે ને એ માવો ખાવા ગયા છે દોસ્તારો પાસે અભયનગરમાં ગયા છે ને અમે જો હજી ઘરે જઈએ ને અત્યારે જો હોવાનું છે પથારી કરવાની છે પણ આ બે જે જો રમે છે બોલો એવું છે આ રમે છે બે ભારો પણ મેં કીધું હોવાનું કહે છે હે વીસ તો ભરે તો બહુ પોગી રહીએ ને એમ કરી હાર્દિક માનમાં કાંઈ નહીં હાલો આપણે છે ને હાર્દિકના પપ્પા આવે ત્યાં પથારી કરી નાખીએ જા રમે જો વયું જાય જો રમે છે જો નાનું એવું છે હજી હાવ નાનું એવું છે હા જો રાયડું નાખે જો કાંઈ નહીં હાલો આપણે છે ને પથારી કરી નાખીએ 11:30 છે હજી છે ને વિડીયો એડિટિંગ કરશું પછી છે ને એ વિડીયો મૂકશું ત્યાં છે ને એ 12-1 વાગી જશે કાંઈ નહીં હાલો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળીએ એક બીજા વિડીયો સાથે ચાલો બધાને જય માતાજી બાય બાય